नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौभागिर्यां नमो लोये सौज्यायां नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। भगवान श्री उमास्वामी आचार्य विरचित मोक्षशास्त्र अर्थात तत्वार्थ सूत्र तथा तत्वार्थ सूत्रनी पूज्यपाद स्वामी रचित टीका सर्वार्थ सिद्धि અને સાથે બીજી ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં આપણે 22મા સૂત્ર સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે અને 23મા સૂત્રની શરૂઆત કરી છે. સંકલનની અંદર અહીંયા 23મા સૂત્રમાં રુજુ વિપુલમતી મનઃપર્ય એમ 23મું સૂત્ર કહ્યું અને એનો અર્થ આપણે સમજ્યા કે મનઃપર્ય જ્ઞાન રુજુમતી અને વિપુલમતી એવા બે પ્રકારનું છે અને એ પછીથી મનઃપર્ય જ્ઞાનની વ્યાખ્યા 9મા સૂત્રની ટીકામાં આપી છે એમ કહ્યું અને પછી કહે છે કે બીજાના મનોગત એટલે બીજાના મનમાં રહેલા, મનોગત એટલે મનમાં રહેલા, પણ મનમાં રહેલા શું તો કે છે કે મૂર્તિક દ્રવ્યોને તે મનની સાથે જે પ્રત્યક્ષ જાણે તે મનઃપર્ય જ્ઞાન છે. બે વાત મહત્વની છે આમાં, મૂર્તિકને જાણે છે અને બીજી વાત એ છે કે એને પ્રત્યક્ષ છે. આ પૂરેપૂરું પ્રત્યક્ષ નથી, કેવળ જ્ઞાન જેટલું પ્રત્યક્ષ નથી પણ અંશે પ્રત્યક્ષ છે. મૂર્તિક પદાર્થોને જાણે છે. અને પછી અહીંયા આગળ વાત લીધી કે દ્રવ્ય અપેક્ષાએ મનોપરી જ્ઞાનનો વિષય જગન્ય રૂપથી એક સમયમાં થતા ઉદારિક શરીરના નિજારૂપ દ્રવ્ય સુધી જાણી શકે ઉત્કૃષ્ટ 8 કર્મના એક સમયમાં બાંધેલા સમય પ્રબદ્ધ દ્રવ્યના અનંત ભાગોમાંથી એક ભાગ સુધી જાણી શકે દ્રવ્ય અપેક્ષાએ, ક્ષેત્ર અપેક્ષાએ, કાળ અપેક્ષા અને ભાવ અપેક્ષાએ વાત લીધી. અને એ પછીથી જે આગળ આપણે સ્વાધ્યાય લઈએ છીએ તો તે પહેલા અહીંયા જે વાત લીધી છે એ વાતને સર્વાર્થ સિદ્ધિમાં જે રીતે લીધી છે, બહુ સરળતાપૂર્વક સમજાવ્યું છે, એ વાતને અહીંયા લઈએ છીએ. પહેલા આપણે એ વાતને સમજી લઈએ. तो सर्वार्थ सिद्धि में 23मुं सूत्र रुजुमती अने विपुलमती मनोपर्य ज्ञान है. मनोपर्य ज्ञान है. अने पछी 217 बोल में आगे कहे छे कि रुजु का अर्थ निर्वर्तित और प्रगुण है. तो शंका करे छे किससे निर्वर्तित, कि दूसरे के मन को प्राप्त हुए वचन, काय और मनोकृत अर्थ के विज्ञान से निर्वर्तित. निर्वर्तित नो अर्थ थाय छे एनाथी पहोंचेल एवो एक अर्थ थाय छे. निर्वर्तित नो उत्पन्न करेल, बनावेल, छेवट सुधी पहोंचाडेल, समाप्त करेल, એટલે એ રીતે ઉત્પન્ન કરેલ, બનાવેલ અને છેવટ સુધી પહોંચાડેલ એના એવો અર્થ થાય છે. એક અર્થ થાય છે પણ અહીંયા સરળ અર્થ આપ્યો છે એ જ આપણે લઈએ છીએ. तो दूसरे के मन को प्राप्त हुए वचन, काय और मनकृत अर्थ के विज्ञान से, અહીંયા अर्थ લીધું છે એટલે પદાર્थ, ये पदार्थों ज्ञान से, विशेष ज्ञान से निर्वर्तित, जिसकी मति रुजु है वह रुजुमती कहलाता है.
विपुल का अर्थ अनिर्वर्तित और कुटिल है, એટલે વિશેષ છે, એનાથી વિશેષ ત્યાંથી પહોંચ્યો છે એમ નથી. અને કુટિલ એટલે એમાં કંઈક વધારે છે. આગળ એનો વિસ્તાર આવે છે. तो અહીંયા शंका करे છે कि किससे आ निर्वर्तित समाधान में कहे છે कि दूसरे के मन को प्राप्त हुए वचन काय और मनकृत अर्थ के विज्ञान से अनिर्वर्तित. અને પછી કહે છે कि जिसकी मति विपुल है वह विपुल मति कहलाता है. सूत्र में जो रुजु विपुल मति पद आया है वह रुजुमती और विपुलमती इन दोनों पदों से समासित होकर बना है. એટલે જ્યારે ત્યાં સૂત્રમાં તો માત્ર એટલું વિપુલ અને રુજુ પછી મતી એક જ વખત મતી લીધું હોય એટલે કે બંનેને મતી શબ્દ લાગુ પડે છે. રુજુમતી અને વિપુલમતી એમ બંને લાગુ પડે છે એ વાત લીધી છે. તો અહીંયા વાત એટલી વાત આવી છે. મન પરિજ્ઞાન છે બે પ્રકારનું છે, રુજુમતી અને વિપુલમતી. હવે એમાં 218 ની અંદર શંકા કરી અને પૂછે છે कि मनोपर्य ज्ञान के भेद तो कह दिए, अब उसका लक्षण कहना चाहिए. तो समाधान में आगे लिखी है कि वीर्यांतराय और मनोपर्य ज्ञानावरण के क्षयोपशम और अंग उपांग नाम कर्म के आलम्बन से आत्मा में जो दूसरे के मन के संबंध से उपयोग जन्म लेता है उसे मनोपर्य ज्ञान कहते हैं. आ बात जे छे ते थोड़ी महत्वनी छे आपणे माटे कि कया कर्म सामे कया कर्मनो क्षयोपशम एवो वर्ततो होय तो आपणे मात्र अहींया एम लईए के मनोपर्य ज्ञान छे तो मनोपर्य ज्ञानावरणीय कर्म तो એટલી વાત નથી. અહીંયા સાથે બીજું પણ લીધું છે. વીર્યાંતરાય અંતરાય કર્મની પ્રકૃતિમાં 5 પ્રકૃતિ છે. તો એમાં એક પ્રકૃતિ વીર્યાંતરાય કર્મની છે. એ પણ ઘાતી કર્મની પ્રકૃતિ છે. અંતરાય કર્મ ઘાતી કર્મ છે. और मनोपर्य ज्ञानावरण બીજું 2 એ તો હોય જ. અને વીર્યાંતરાય એ પણ લીધું છે કે क्षयोपशम और अंगोपांग नाम कर्म के आलंबन से. એટલે નામ કર્મની એક પ્રકૃતિ લીધી છે. अंगोपांग એટલે अंगोपांग नाम कर्म के आलंबन से आत्मा में जो दूसरे के मन के संबंध से उपयोग जन्म लेता है उसे मनोपर्य कहते हैं. એની સાથે ઉપયોગ જે જોડાય છે, જે ઉપયોગ જે છે, ઉપયોગની અંદર આ 3 વાત લેવામાં આવી. વીર્યાંતરાય કર્મ અને જ્ઞાનાવરણમાં मनोपर्य ज्ञानावरण कर्म एना क्षयोपशम ए तो समझाय छे आपने, पण वीर्यांतराय पण साथे लीधुं एनो पण એટલો क्षयोपशम होय छे. अने अघाती कर्मनी प्रकृति, नाम कर्मनी प्रकृति तो अघाती कर्मनी प्रकृति है, तो एना अंगो उपांग नाम कर्म के आलम्बन से आत्मा में जो दूसरे के मन के संबंध से उपयोग जन्म लेता है एनो उपयोग ए रीते थाय छे, एनाथी एना निमित्ते एनो उपयोग ए रीते थाय छे, केम के छेवटे तो ए उपयोग ज छे ने के जेमां एने ज्ञान छे. मनोपर्य ज्ञान में एनो उपयोग जे छे बीजाना मनमा रहेल रूपी पदार्थों ज्ञान जे थाय छे तो एनो उपयोग ए वखते त्यां रह्यो छे एम केवुं छे. तो उसे मनोपर्य ज्ञान कहते हैं. એટલે આમાં આ કર્મ અપેક્ષા થોડી વધારે સ્પષ્ટતા કરવામાં આવી. शंका करी है कि यह ज्ञान मन के संबंध से होता है, अतः इसे मति ज्ञान होने का प्रसंग आता है. अंगो उपांग नाम कर्म के आलंबन लीधुं हतुं ने, એટલે એનો અર્થ એ જે થાય છે કે એમાં મન જે છે તે નિમિત્ત છે. तो एना संबंधी शंका करी कि यह ज्ञान मन के संबंध से होता है, अतः इसे मति ज्ञान होने का प्रसंग आता है. એટલા માટે તો કે મતિ જ્ઞાન હોવું જોઈએ. તો એનું સમાધાન કર્યું છે, ત્યાં સંકલનમાં પણ સમાધાન લીધું છે. અહીંયા કહે છે કે નહીં,
मति ज्ञान होने का प्रसंग आता है तो क्या मति ज्ञान थતું નથી કેમ કે क्योंकि इस शंका का उत्तर पहले दे आए हैं अर्थात यहाँ मन की अपेक्षा मात्र એટલે કે અહીંયા પહેલા પણ જે વાત કરી છે એ રીતે જોઈએ તો મન અને ઇન્દ્રિય જે છે એ અહીંયા નિમિત્ત નથી જે અવધિજ્ઞાન વખતે પણ એવો પ્રશ્ન હતો ત્યારે પણ એ વાત સ્પષ્ટ કરી હતી તો અહીંયા પણ એવી રીતે લેવાનું છે अर्थात यहाँ मन की अपेक्षा मात्र है दूसरे के मन में अवस्थित अर्थों को એટલે पदार्थों बीजाना मन में रहेला पदार्थों को यह जानता है इतनी मात्र यहाँ मन की अपेक्षा है इनमें से रुजुमती मनोपर्य ज्ञान હવે એ કેટલું જાણે એ અહીંયા બહુ સરળ શબ્દોમાં સ્પષ્ટ કર્યું છે કે એની રુજુમતી મનોપર્ય જ્ઞાન બે કયા ને રુજુમતી અને વિપુલમતી તો રુજુમતી કેટલું જાણે કાળની અપેક્ષા है काल की अपेक्षा जगन्य से जीवों के और 2-3 बहु ओछाમાં ઓછું जगन्य से जीवों के और 2-3 भावों को ग्रहण करता है એમાં અહીંયા ભાવો શબ્દ લીધો છે એક અપેક્ષા એમ લાગે કે ભાવ હોવું જોઈએ જગન્ય से जीवों के અને પણ અહીંયા શબ્દ वाक्य આખું એ રીતે લીધું છે जगन्य से जीवों के और 2-3 भावों को ग्रहण करता है आ जघन्य अपेक्षा લીધું છે उत्कृष्ट से गति और आगति की अपेक्षा आवागमन कहिए गति અને એ ગતિમાં આવવું આ ગતિ એટલે એ ગતિમાં આવવું गति थवी અને એ ગતિમાં આવવું તો એ અપેક્ષાએ 7-8 ભાવો का कथन करता है એ જઘન્યથી વાત લીધી કદાચ અહીંયા આપણે એમ પણ લઈએ કે બે જઘન્યથી એ 2-3 ભાવ હોય અથવા તો ભાવ હોય કેમ કે જઘન્ય લીધું છે ને 7-8 ભાવો का कथन करता है ક્ષેત્ર की अपेक्षा આ જગત પહેલા જે વાત લીધી છે અહીંયા રુજુમતીની વાત લીધી છે એમાં જગન્યની વાત લીધી અને ઉત્કૃષ્ટની વાત બંને લઈ લીધી રુજુમતીની અંદર જગન્ય અને ઉત્કૃષ્ટ બંનેની વાત લીધી 7-8 ભાવ સુધી એ રુજુમતી ઉત્કૃષ્ટપણે જાણી શકે આ કાળની અપેક્ષાએ વાત લીધી એટલા કાળ સુધીનું ક્ષેત્ર की अपेक्षा जगन्य से ગવ્યુતિ પૃથક્ત્વ એટલે ગવ્યુતિ પૃથક્ત્વ એટલે ગવ્યુતિ એટલે એનો અર્થ થાય કે એક કોષ યોજન કહીએ છીએ કે કોષ કહીએ છીએ એવી રીતે આપણે અહીંયા હવે કિલોમીટર કે માઇલ કહીએ છીએ તો એ કોષનો અમુક ભાગ ગવ્યુતિ પૃથક્ત્વ એટલે કોષ આખો એક કોષ હોય કે એક કોષનો અમુક ઓછો ભાગ હોય જગન્યથી એના અને उत्कृष्ट थी योजन पृथक्त्व के भीतर की बात जानता है तो एमा योजन सुधी जाने छे અને પછી ત્યાં ગુજરાતીમાં એ વાત આપી છે કે 1000 યોજન 1000 કોષ એટલે એક યોજન એ વાત લીધી છે તો આ ક્ષેત્ર અપેક્ષાએ વાત લીધી इससे બહાર की नहीं यानी એનાથી વધારેની વાત નહીં આ રુજુમતી માટે વાત લીધી છે એના કાળ અને ક્ષેત્રની અપેક્ષાએ વાત લીધી છે એક વાત તો નિશ્ચિત છે કે એ જાણે છે એ તો અર્થ એટલે પદાર્થોને એટલે કે એ ભૂતગળના એ રીતે સ્કંદ વગેરે એને જાણે છે રૂપીને જાણે છે અને એમાં મન કે ઇન્દ્રિય જે છે એ નિમિત્ત નથી એક બીજાના મનમાં રહેલી વાતને જાણે છે એ વાત ખરી પરંતુ છતાં એ નિમિત્ત કારણ નથી એ વાત અહીંયા સ્પષ્ટ કરી અને સૌથી મહત્વની વાત જે છે તે એ વાત આવી કે માત્ર એ મનોપર્ય જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ નથી પરંતુ સાથે સાથે વીર્યાંતરાય કર્મની પ્રકૃતિનો પણ એટલો ક્ષયોક્ષમ છે અને જે મનથી છે તો એ અપેક્ષાથી એમ લીધું કે નામ કર્મમાં અંગોપાંગ નામ કર્મનો આલંબન એ પણ સાથે લીધું તો એ રીતે આ मनोपर्य ज्ञान है रुजुमती और विपुलमती रुजुमती करता विपुलमती ज्ञान में काल अपेक्षाए अने क्षेत्र अपेक्षाए विशेष है એટલે એ વાત પણ સાથે આવી ગઈ તો અહીંયા ક્ષેત્રની અપેક્ષાએ
बात लीधी कि विपुलमती काल की अपेक्षाए जगन्य से 7-8 भवों को ग्रहण करता है। એટલે પેલા રુજુમતીમાં કાળની અને ક્ષેત્રની અપેક્ષાની વાત થઈ, ત્યાર પછીથી હવે અહીંયા વિપુલમતી માટે કહે છે કે વિપુલમતી કાલ કી અપેક્ષા જગન્ય છે ઓછામાં ઓછા 7-8 ભવોનું ગ્રહણ કરે અને ઉત્કૃષ્ટ से गति और आगति की अपेक्षा असंख्यात भवों का कथन करता है। અને ક્ષેત્રની અપેક્ષા એ કહે છે કે ક્ષેત્ર की अपेक्षा વિપુલમતીમાં ક્ષેત્રની અપેક્ષા એ જગન્ય से યોજના પૃથકત્વ એટલે એક યોજનનો અમુક ભાગ સુધી અને उत्कृष्ट मानुषोत्तर पर्वत के भीतर की बात जानता है। એટલે મનુષ્ય લોકના આખું જે આવી જાય ત્યાં સુધી मानुषोत्तर पर्वत થી અંદરની તરફ, તો इससे बाहर की बात नहीं जानता। तो આ એનું માપ અહીંયા કહેવામાં આવ્યું છે। અહીંયા ગુજરાતીમાં પણ આગળ આવે છે, આપણે વાત લઈએ છીએ કેટલું જાણે છે એ સંબંધી એ વાત ત્યાં પણ લેવામાં આવી છે। અહીંયા એ પહેલા આપણે विशेष अर्थ છે તે લઈએ છીએ कि तत्वार्थ सूत्र के 6वें अध्याय के 10वें सूत्र के राजवार्तिक में शंका समाधान के प्रसंग से मनोपर्य ज्ञान की चर्चा की है। वहां बतलाया है कि मनोपर्य ज्ञान अपने विषय में अवधि ज्ञान के समान स्वमुख से प्रवृत्त नहीं होता है, किंतु दूसरे के मन के संबंध से ही प्रवृत्त होता है। પોતાથી નથી એમ કહેવાનો આશય છે। એ બીજામાં જે છે એનાથી છે, એટલે કે છે कि दूसरे के मन के संबंध से ही प्रवृत्त होता है। इसलिए जैसे मन अतीत और अनागत विषयों का विचार तो करता है, भूतकाळना અને ભવિષ્યકાળના વિષયોનો વિચાર તો કરે છે, અતીત એટલે ભૂતકાળના, અનાગત એટલે ભવિષ્યકાળના વિષયોનો તો વિચાર કરે છે, पर साक्षात्कार नहीं करता। उसी प्रकार मनोपर्य ज्ञानी भी भूत और भविष्य विषयों को जानता तो है पर सीधे तौर से साक्षात्कार नहीं करता। आ तो मात्र ज्ञान है, एम साक्षात्कार थतो नहीं। इसी प्रकार यह वर्तमान विषय को भी मनोगत होते पर विशेष रूप से जानता है। राजवार्तिक का यह कथन इतना स्पष्ट है जिससे मनोपर्य ज्ञान की उपयोगात्मक दशा का स्पष्ट आभास मिल जाता है। એટલે એ ખ્યાલ આવે છે કે વર્તમાનમાં પેલાના જે મનની અંદરની જે કાંઈ છે એ વાતને જાણે છે, એમ એમાં કહેવાનો આખો આશય છે। એ સ્પષ્ટ એમાં કરી દીધું છે। અને એનો આશય શું છે? તો કે इसका आशय यह है कि करता तो है वह मन की पर्यायों को ही विषय, किंतु तद द्वारा पदार्थों का ज्ञान हो जाता है। भले પેલાના મનના રહેલી વાતને ગ્રહણ કરે છે, પણ છતાં એને એમાં એ પદાર્થોનું જ્ઞાન થાય છે, એમાં એને પદાર્થોનું જ્ઞાન થાય છે, બીજું થતું નથી। આ વાતને અહીંયા થોડીક વધારે સ્પષ્ટ કરવામાં આવી। અને પછી એના બે ભેદ છે, રુજુમતી અને વિપુલમતી। હવે એ બે ભેદની બેમાં શું ભેદ છે એની થોડીક વાત આગળના સૂત્રમાં કરી છે, તો એ આપણે પહેલા સંકલનમાંથી લઈએ છીએ। તો અહીંયા કહે છે કે આ જ્ઞાન થવામાં મન અપેક્ષા માત્ર નિમિત્ત માત્ર કારણ છે, ઉત્પત્તિનું તે કારણ નથી। એ વાત આપણે સમજ્યા। અને આ જ્ઞાનની ઉત્પત્તિ આત્માની શુદ્ધિથી થાય છે। આ જ્ઞાન દ્વારા સ્વ તથા પર બંનેના મનમાં સ્થિત રૂપી પદાર્થો જાણી શકાય છે। રૂપી પદાર્થોનું જ્ઞાન થાય છે। અને અહીંયા એક બીજું કૌંસમાં લખ્યું છે સરવાળ સિદ્ધિ પાનું 448, 451, 452। આપણી પાસે જે સરવાળ સિદ્ધિ છે એની અંદર એટલા પાના નથી, એમની પાસે બીજું પુસ્તક હશે સરવાળ સિદ્ધિનું, એટલે એમાં એ પાના નંબર હશે, એટલે એ પાનાનો આપણી પાસે છે, એમાં નથી। બીજાના મનમાં સ્થિત પદાર્થને પણ મન કહેવામાં આવે છે। તેના પર્યાયો વિશેષોને મનોપર્ય કહે છે। તેને જે જ્ઞાન જાણે તે મન
મનોપર્ય જ્ઞાન છે. મનોપર્ય જ્ઞાનના ઋજુમતી અને વિપુલમતી એવા બે ભેદ છે. મૂળ વાત બીજાના મનમાં રહેલ રૂપી પદાર્થોનું જ્ઞાન જે છે તે મનોપર્ય જ્ઞાન છે. અને એમાં કાળ અને ક્ષેત્રની અપેક્ષાએ શું ફેર છે ઋજુમતીમાં અને વિપુલમતીમાં, એ વાત આપણે સમજ્યા જગન્યથી ઉત્કૃષ્ટ સુધીની. હવે અહીંયા આગળ કહે છે એ વાતને કે ઋજુમતી એટલે મનમાં ચિંતવન કરેલા પદાર્થોને જાણે છે, અચિંતિત પદાર્થને નહીં, અને તે પણ સરળ રૂપથી ચિંતિત પદાર્થને જાણે છે. અને અહીંયા જે સૂત્ર 28 નીચે ટીકામાં જે વાત કરીને અહીંયા લીધું છે, પણ એમાં કોઈ વિશેષ વાત નથી. વિપુલમતીને વિશે પણ એવી જ રીતે કહે છે કે ચિંતિત અને નહીં ચિંતિત, પેલામાં ચિંતવન કરેલા પદાર્થને જાણે છે, અચિંતિત પદાર્થને નહીં. જ્યારે અહીંયા વિપુલમતીમાં કે છે કે ચિંતિત અને નહીં ચિંતિત પદાર્થોને તથા વક્ર ચિંતિત, બીજી રીતે પણ એવું ચિંતવન થયું હોય, વક્ર ચિંતિત અને અવક્ર ચિંતિત પદાર્થને પણ જાણે છે. મનમાં રહેલી વાતને જાણે છે, અને પેલાના મનમાં પણ પાછું જે ચિંતિત છે એને જાણે, એ ઋજુમતી છે. અને વિપુલમતી વધારે છે ઘણું, તો કે છે કે ચિંતિત અને નહીં ચિંતિત પદાર્થને એને પેલાના મનમાં આવ્યું હોય પણ ચિંતિત નથી, ખોટી રીતે બીજી રીતે વક્ર રીતે ચિંતિત કર્યું હોય, તો એ બધાને પણ એ જાણે છે. એટલે એ પદાર્થને જાણે છે. જાણે છે તો પદાર્થને, એ વાત તો મુખ્ય છે. હવે કહે છે કે મનોપર્ય જ્ઞાન વિશિષ્ટ સંયમ ધારીને થાય છે. એ વાત આપણે પહેલા પણ લીધી છે. અવધિ જ્ઞાનની વાત જે છે એમાં તો આપણે લીધું ભવ પ્રત્યય હોય છે અને ગુણ પ્રત્યય હોય છે. તો ભવ પ્રત્યય તો નારકી અને દેવને હોય છે, પણ એમાં ગુણ પ્રત્યય જે કહેવામાં આવ્યું છે એ ચારને હોય, એ રીતે વાત લીધી છે. પણ અહીંયા આ મનોપર્યની વાત અવધિ જ્ઞાન કરતા થોડી જુદી છે. મનોપર્ય જ્ઞાન કઈ એવી રીતે નથી થતું. પેલામાં તો ભવ પ્રત્યય કહેવામાં આવ્યું અવધિ જ્ઞાનને, એટલે મિથ્યા દ્રષ્ટિને પણ હોય, વિભંગ જ્ઞાન હોય, પણ હોય તો ખરું ને, એટલે સુધી વાત ત્યાં તો આવી. પણ કઈ આ મનોપર્ય જ્ઞાન એમ નથી હોતું. મનોપર્ય જ્ઞાન જે છે એ તો વિશિષ્ટ સંયમ ધારીને થાય છે. એ રવલની અંદર વાત લીધી છે, સંયમ ધારીને થાય છે. જેને એવો સંયમ છે એને થાય છે. અને સામાન્ય રીતે પણ આપણે એ સમજીએ છીએ કે મનોપર્ય જ્ઞાન જે છે એ એક પ્રકારે લબ્ધિપૂર્વક હોય છે. અવધિ જ્ઞાનમાં જે સમ્યક્ત્વ સહિત જે એમને જ્ઞાન હોય છે એ જ્ઞાન વિશેષ છે. પણ જે ભવ પ્રત્યય અવધિ જ્ઞાન કહ્યું, એ અવધિ જ્ઞાનનો તો કાંઈ બહુ મિનિંગ થતો નથી, કાંઈ એનો બહુ અર્થ નથી. એ ભવમાં જાય એટલે એને એટલું અવધિ જ્ઞાન હોય છે, બસ એટલી જ વાત ત્યાં હતી. પણ એમાં જે અવધિ જ્ઞાનની અંદર જેમને સમ્યક દર્શન છે એની જયારે વાત લીધી, તો એવા જે જીવો એક દેવગતિમાં કે નરકની ગતિમાં ગયા હોય, સમ્યક દ્રષ્ટિ હોય, અને એમને જે ભવ પ્રત્યય જે થાય છે એ જ્ઞાન, અવધિ જ્ઞાન એમનું એ તો વિશિષ્ટ થોડુંક કહેવામાં આવ્યું, પહેલા સમયથી જ શરૂ થઈ જાય છે, અને એ સમ્યક છે, એ કુઅવધિ કે વિભંગ નથી હોતું. હવે આ બધી વાત ત્યાં ચારેય ગતિની અંદરની જે વાત કરવામાં આવી એ અવધિ જ્ઞાનમાં, અહીંયા મનોપર્યમાં યાદ રાખવા જેવી વાત આ છે કે મનોપર્ય જ્ઞાન એ વિશિષ્ટ સંયમ ધારીને થાય છે. વિશિષ્ટ સંયમ ધારીને થાય છે. ધવલામાંથી વાત લીધી છે. વિપુલનો અર્થ વિસ્તીર્ણ, વિશાળ, ગંભીર થાય છે. એટલે આ વિપુલમતી જયારે કહેવામાં આવે ત્યારે સમજી લેવું કે ઘણું જ્ઞાન છે. એટલે એ આપણે કાળ અપેક્ષાએ પણ સમજ્યા અને ક્ષેત્ર અપેક્ષાએ પણ સમજ્યા કે કેટલું બધું આખા મનુષ્ય જેવોનો આખો જે જ્યાં મનુષ્યો છે તે બધા સુધીનું ક્ષેત્ર એ વિપુલમતીમાં તો જણાય, અને કાળ અપેક્ષાએ પણ કેટલા બધા ભવનું. તો વિપુલનો અર્થ વિસ્તીર્ણ, વિશાળ, ગંભીર થાય છે. અને તેમાં કુટિલ, અસરળ, વિષમ, સરળ વગેરે ગર્ભિત છે. કોમ્પ્લિકેટેડ આપણે જેને કહીએ કે કોમ્પ્લેક્સ કહીએ જે, તો બધું એમાં ગર્ભિત છે. જ્યારે ઋજુમતીમાં એટલું નથી હોતું. ઋજુ છે, ઓછું છે, થોડું છે, સરળ છે, એટલું જ. પણ અહીંયા તો અસરળ હોય, વિષમ હોય, કુટિલ હોય,
બધું આવી જાય છે. તો કહે છે કે વિપુલમતી જ્ઞાનમાં રુજુ અને વક્ર એટલે સરળ અને આડા સર્વ પ્રકારના રૂપી પદાર્થનું જ્ઞાન થાય છે. પોતાના તથા પરના જીવિત મરણ સુખ દુઃખ લાભ લાભનું પણ જ્ઞાન થાય છે. વ્યક્ત મન કે અવ્યક્ત મનથી ચિંતન કરેલા કે નહીં ચિંતવેલા કે આગળ જઈ જેનું ચિંતન કરશે એવા સર્વ પ્રકારના પદાર્થોને વિપુલમતી મનોપર્ય જ્ઞાની જાણે છે. કેમ કે આ એક લબ્ધિ રૂપે છે. બધાને એટલી પૂરેપૂરી લબ્ધિ છે એમ નથી, પણ એવી લબ્ધિ હોય છે ને સંયમ ધારીને જે હોય છે. તો એમાં જગન્યને ઉત્કૃષ્ટ લીધું, તેમાં ઉત્કૃષ્ટ અપેક્ષા એ ખૂબ એ જાણે. ગણધર ભગવાનને જે મનોપર્ય જ્ઞાન છે તો એ વિપુલ છે, એટલે વિપુલમતી મનોપર્ય જ્ઞાની છે ગણધર ભગવાન છે. બીજા એવા આચાર્ય વગેરેને પણ એવું મનોપર્ય જ્ઞાન હોય ને એમાં આપણે જગન્યથી ઉત્કૃષ્ટમાં ગમે તે લઈ શકીએ, પણ ગણધર ભગવાનને જે છે મનોપર્ય જ્ઞાન તો એ તો વિપુલમતી છે. એટલે જે ઉત્કૃષ્ટપણે જેને જાણે છે એની વાત લીધી. ક્ષેત્ર અપેક્ષા અને કાળ અપેક્ષા એટલે કેટલા બધા ભાવોનું જ્ઞાન પણ એમને હોય છે. અહીંયા એ વાત થોડીક ફરીથી લીધી છે કે કાળ અપેક્ષા એ રુજુમતીનો વિષય તરીકે લીધું છે કે જગન્યપણે ભૂત ભવિષ્યના 2-3 ભાવ પોતાના અને બીજાના જાણે, ઉત્કૃષ્ટપણે 7-8 ભાવ તે મુજબ જાણે. ક્ષેત્ર અપેક્ષાએ આ જ્ઞાન જગન્યપણે 3 થી ઉપર અને 9 થી નીચે કોષ, એટલે ત્યાં કોષનું વાત લીધી હતી, કોષનો ભાગ કંઈ, અને ઉત્કૃષ્ટપણે 3 થી ઉપર અને 9 થી નીચે યોજન ની અંદર જાણે છે. કોષ એટલે 1 ગાઉ અને યોજન એટલે 2000 ગાઉ. કોષ એટલે 1 ગાઉ અને યોજન એટલે 2000 ગાઉ કહેવામાં આવે છે. અને ગાઉ જે છે જૂના વખતમાં ગાઉ કહેવામાં આવતો હતો, અને કોઈ અપેક્ષાએ ગાઉનો અર્થ 1 ગાઉનો અર્થ થાય છે 4 માઇલ અથવા કોઈક એને 1.5 માઇલ પણ એવો પણ અર્થ કરે છે. જુદી જુદી જગ્યાએ જુદું જુદું કહેવામાં આવે છે, પણ જૂના વખતમાં કેટલા ગાઉ કોઈ ડિસ્ટન્સ છે એ ગાઉમાં મપાતું હતું. અહીંયા કહે છે કે કાળ અપેક્ષા એ વિપુલમતીનો વિષય જગન્યથી 7-8 ભાવ આગલા પાછલા જાણે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભાવ આગલા પાછલા જાણે. એ વાત આપણે હિન્દીમાંથી પણ લીધી. ક્ષેત્ર અપેક્ષાએ આ જ્ઞાન જગન્યપણે 3 થી ઉપર અને 9 થી નીચે યોજન પ્રમાણે ઉત્કૃષ્ટપણે માનુષોત્તર પર્વતની અંદર જાણે, તેથી બહાર નહીં. માનુષોત્તર પર્વતની અંદરનું બધું જાણે એટલે એમાં આખા બધા મનુષ્યો જ્યાં જે છે એ બધાને જાણે છે. વિપુલમતીનો અર્થ અહીંયા ઇંગ્લિશ તત્વાર સૂત્રમાં આપ્યો છે. ઠીક છે, એમાંથી બહુ વિશેષ આપણને ખ્યાલ નથી આવતો, બહુ સામાન્ય છે. અને એમ લાગે કે જે લોકો આ ઇંગ્લિશ વાંચી અને સમજવા ધારે એમને કાંઈ એટલો વિશેષ ખ્યાલ આવે નહીં. જો અર્થ લખ્યો છે, આટી ઘૂંટી વાળી મનમાં સ્થિત વસ્તુઓનું આટી ઘૂંટી સહિત પ્રત્યક્ષ જ્ઞાન, જેમ કે એક માણસ વર્તમાનમાં શું વિચારે છે તેની સાથે ભૂતકાળમાં તેણે શું વિચાર્યું છે અને ભવિષ્યમાં તે શું વિચારશે તે જ્ઞાનનો મતિગત વિકલ્પ, મનોગત વિકલ્પ, મનમાં રહેલો વિકલ્પ તે મનોપર્ય જ્ઞાનનો વિષય છે. આ બાહ્ય વસ્તુની અપેક્ષાએ મનોગત ભાવ એક અતિ સૂક્ષ્મ અને વિજાતીય ચીજ છે. એ વધારે કાંસમાં મૂકી છે, પણ મૂળ એનો વિષય શું છે તો પેલાના મનમાં રહેલા જે પદાર્થો જે છે એ એનો વિષય છે. અને એ પદાર્થોનું જે જ્ઞાન જે છે તે કેટલા સુધીનું હોય એની અહીંયા એક સામાન્ય વાત કરી છે. રુજુમતી અને વિપુલમતીમાં વિશેષ હોય છે, અને બંનેમાં જગન્ય અને ઉત્કૃષ્ટ કહેવામાં આવ્યું છે. હવે આગળનું સૂત્ર જે છે એમાં કહે છે કે રુજુમતી અને વિપુલમતીમાં અંતર વધારે સ્પષ્ટતા કરવી છે. કે આ રુજુમતી અને વિપુલમતી એ તો કહ્યું 23મા સૂત્રમાં, પણ એમાં ફેર શું છે તો આચાર્ય ભગવાન 24મું સૂત્ર કહે છે કે વિશુદ્ધ પ્રતિપાત્યાભ્યા તદ વિશેષ, વિશુદ્ધ પ્રતિપાત્યાભ્યા પરિણામોની શુદ્ધતા
વિશુદ્ધ કહ્યું ને એટલે પરિણામોની શુદ્ધતા અને અપ્રતિપાત અર્થાત કેવળ જ્ઞાન થયા પહેલા ન છૂટવું. અપ્રતિપાત છૂટી ન જાય. પ્રતિપાત અને અપ્રતિપાત બે શબ્દો છે. તો અહીંયા વિશુદ્ધ પ્રતિપાત્યાભ્યામ એમ લીધું છે ને એટલે પરિણામોની શુદ્ધતા વધારે શુદ્ધતા અને બીજું અપ્રતિપાત અર્થાત કેવળ જ્ઞાન થયા પહેલા ન છૂટવું. તદ વિશેષ એ બે વાતોથી ઋજુમતી અને વિપુલમતી જ્ઞાનમાં તફાવત છે. આ બે વસ્તુનો ફેર હોય છે ઋજુમતી અને વિપુલમતીની અંદર. મુખ્ય વાત તો આ લેવાની છે. તો ઋજુમતી જ્ઞાન જે છે એમાં એ પરિણામો એના થતા હોય એવા, પણ એ પછી એવા પરિણામો છેક સુધી કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી રહે એવું ન પણ બને, એટલે છૂટી પણ જાય. તો કહે છે ટીકામાં કે ઋજુમતી અને વિપુલમતી એ બે પ્રકારના મનોપર્યના ભેદ સૂત્ર 23ની ટીકામાં આપ્યા છે. આ સૂત્રમાં સ્પષ્ટ જણાવે છે કે વિપુલમતી શુદ્ધ છે, વિશેષપણે શુદ્ધ છે. વિપુલમતી વળી તે કદી પડી જતું નથી, પણ કેવળ જ્ઞાન થતા સુધી એ ચાલુ રહે છે. ઋજુમતી જ્ઞાન તો થઈને છૂટી પણ જાય, અને ચારિત્રની તીવ્રતાના ભેદના કારણે આ ભેદ પડે છે. એટલે સંયમ પરિણામનું ઘટવું, તેની હાનિ થવી તે પ્રતિપાત છે, અને તે પ્રતિપાત ઋજુમતી વાળા કોઈને હોય છે. સંયમના પરિણામમાં પણ એવું થાય છે. આપણે જાણીએ છીએ, આપણે શ્રેણી જડવામાં પણ એ રીતે જે થાય છે એ પણ આપણે સમજીએ છીએ કે જે ક્ષપક શ્રેણી નથી ચડતા અને ઉપસમ શ્રેણી ચડે છે તો એ છેક યથાખ્યાત ચારિત્ર સુધી 11મા ગુણસ્થાને પહોંચે છે, પણ છેવટે શું થાય છે, પાછા પડી જાય છે. અને પાછા પડી જાય છે તો પાછા 7મેથી પછી પાછા 6 સવિકલ્પ થઈ જાય છે. અને પછી એમાં ધારો કે દેહ છૂટી જાય તો શું થાય? એટલે પછી જ્યાં જન્મ થાય ત્યાં પછી 4થા ગુણસ્થાનથી વાત આગળ ચાલે. હવે એ એવી રીતે એ મુનિ દશાની અંદર પણ એમને ક્યારેક કોઈક રીતે 7મે 6 તો થાય જ છે. તો એ રીતે એમાં સંયમ પરિણામોનું ઘટવું જો થાય તો એ પ્રતિપાત કહેવાય છે. તો એ વખતે એને જે જ્ઞાન છે, આ મનોપર્ય જ્ઞાન છે, છૂટી જાય છે. એ ઋજુમતી જ્ઞાન જે છે એમને હોય એટલે છૂટી જાય. પણ વિપુલમતી જ્ઞાન હોય તો એવું હોય કે એ છૂટતું નથી, અને એ જેને વિપુલમતી થયું છે એને સંયમના પરિણામમાં પણ કોઈ ઘટ પડતી નથી. એના સંયમના પરિણામો ઘટતા નથી, તેમાં ઘટ પડતી નથી, અને એ છેક કેવળ જ્ઞાન સુધી રહે છે. કેવળ જ્ઞાન સુધી એ રહે છે. એટલે એનો અર્થ આપણને બીજો પણ સમજાય છે કે કેવળ જ્ઞાન સુધી રહે છે તો પછી એ ભવમાં એને કેવળ જ્ઞાન થવાનું જેને છે એને એ થાય એ વાત આપણને એમાંથી ખ્યાલમાં આવે છે. ગણધર ભગવાન જેમને કેવળ જ્ઞાન થવાનું છે એમને આ મનોપર્ય જ્ઞાન થાય તો એમને વિપુલમતી મનોપર્ય જ્ઞાન હોય એવું આપણને સમજાય છે. તો આ મુખ્ય વાત હતી ઋજુમતી અને વિપુલમતીમાં. પેલું વિશેષ છે એ વાત તો સમજ્યા, પરંતુ બીજી એક મહત્વની વાત આ હતી કે એમાં એ જ્ઞાન જે છે એની શુદ્ધિની અપેક્ષા અને પડવાની અપેક્ષા એ પણ બંનેનો ફેર છે, અને એ આ 24મા સૂત્રમાં એ વાત કહેવામાં આવી. અને એ પછીથી અહીંયા 25મું સૂત્ર કહે છે એમાં અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાનમાં વિશેષતા. આપણને એમ થાય કે અવધિ જ્ઞાનની આટલી બધી વાત તો પહેલા થઈ ગઈ, હવે ફરી પાછી એ વિષય કેમ લાવ્યો? તો એ એટલા માટે લાવ્યો છે કે આપણને સ્પષ્ટ થાય અહીંયા મનોપર્ય જ્ઞાનની વાત આચાર્ય ભગવાને આટલી કરી, તો એ અવધિ જ્ઞાન કરતા એમાં શું વિશેષતા છે એ સમજાવવું છે. એટલે 25મું સૂત્ર કહ્યું છે. કેમ કે વિશુદ્ધિની વાત કરી ને, ઋજુમતી અને વિપુલમતીમાં જે વાત કરી વિશુદ્ધિની, તો એ રીતે અહીંયા પણ એ વાત સમજાવવી છે. એટલે 25મું સૂત્ર કહ્યું છે. એમાં કહે છે કે સૂત્ર કહે છે કે વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામી વિષયેભ્યો અવધિ મનઃ પર્યયો. એટલે આ
અવધિ અને મનોપર્ય જ્ઞાનની અંદર શું વિશેષતાની અપેક્ષાએ શું ફેરફાર છે? તો કે છે કે અવધિ મનોપર્યાયો અવધિ અને મનોપર્ય જ્ઞાનમાં વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામી વિષયેભ્ય વિશુદ્ધતા ક્ષેત્ર સ્વામી અને વિષયની અપેક્ષાથી વિશેષતા હોય છે. આમાં વિષયની અપેક્ષાથી જે વાત કરી છે તો જરાક પ્રશ્ન થાય કે છેવટે રૂપી પદાર્થને તો જાણે છે પણ છતાં એના વિષયોમાં ફેર છે. વિશુદ્ધતા બરાબર છે એ તો સમજાય છે કે અવધિ જ્ઞાન કરતા આમાં વિશુદ્ધતા વિશેષ હશે ક્ષેત્ર અપેક્ષાએ અને એનું સ્વામીપણું આ બધાની વાત તો એને જરાક વધારે વિસ્તારપૂર્વક અહીંયા સમજાવી છે જેથી અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન વિશે આપણને વધારે સ્પષ્ટતા થાય. એટલે અવધિ જ્ઞાનનો વિષય અહીંયા ફરીથી એ રીતે લીધો છે કે એમાં બેમાં શું ફેર છે? તો કે છે કે મનોપર્ય જ્ઞાન ઉત્તમ રિદ્ધિધારી ભાવ મુનિઓને જ હોય છે. ઉત્તમ રિદ્ધિધારી ભાવ મુનિઓને જ હોય છે. રિદ્ધિ રૂપે છે, એ કોઈ સામાન્ય વાત નથી. મનોપર્ય જ્ઞાન ઉત્તમ રિદ્ધિધારી ભાવ મુનિઓને જ હોય છે. ભલે એ રુજુમતી હોય તો પણ એ એવા રિદ્ધિધારી ભાવ મુનિઓને જ હોય છે. જો ભાવ મુનિ શબ્દ મૂક્યો છે એટલે એમાં સમજી લેવાનું છે કે એ 7મા ગુણસ્થાનની દશામાં છે. 12માં ચોખ્ખું દ્રવ્યલિંગ છે 28 મૂળ ગુણ સહિત અને 15માં ગુણસ્થાન જોઈએ તો તંત્રંગ દશા 7મા ગુણસ્થાનની છે. એને આપણે ભાવલિંગી મુનિ કહીએ છીએ. તો એ ભાવ મુનિઓને જ હોય છે. અને અવધિ જ્ઞાન ચારે ગતિના સંગની જીવને હોય છે અને એ સ્વામી અપેક્ષા એ ભેદ છે. કોણ એના સ્વામી છે? મનોપર્ય જ્ઞાનના સ્વામી કોણ છે? એ રિદ્ધિધારી એવા 7મા નટ્ટે ઝૂલતા મુનિરાજ જે છે તે જ હોય છે, બીજાને હોતું નથી. મનોપર્ય જ્ઞાન દેવને નથી, નારકીને નથી, સામાન્ય મનુષ્ય જે છે જે સમ્યક દ્રષ્ટિ છે એને તે પણ નથી. 4થા ગુણસ્થાનની દશામાં હોય, 5મા ગુણસ્થાનની દશામાં હોય તો એને અવધિ જ્ઞાન હોય પરંતુ એને મનોપર્ય જ્ઞાન ન હોય. તો મનોપર્ય જ્ઞાનની વાત આવે એટલે હંમેશા એ વાત જ ખ્યાલમાં આવે કે એવા ઉત્તમ વૃદ્ધિધારી ભાવલિંગી મુનિ હોય એને જ આ મનોપર્ય જ્ઞાન હોય. એ પછી રુજુમતી હોય કે વિપુલમતી હોય. અને જ્યારે વિપુલમતીની વાત આવે તો આપણને એ પણ ખ્યાલ આવે કે ક્ષેત્રને કાળ અપેક્ષાએ ખૂબ જાણે છે, ખૂબ એની સીમા ઘણી વિશેષ છે અને એ કેવળ જ્ઞાન સુધી રહે છે. એટલે એમને કેવળ જ્ઞાન પણ થવાનું છે. આટલી બધી વાત આપણને મનોપર્ય જ્ઞાન વિશે એમાંથી સમજાઈ જાય છે. ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાનનું ક્ષેત્ર અસંખ્યાત લોક પ્રમાણ સુધી છે. જ્યારે મનોપર્યનું અઢીદ્વીપ મનુષ્ય ક્ષેત્ર છે. ક્ષેત્ર અપેક્ષાએ જોઈએ તો અવધિ જ્ઞાન ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાનનું ક્ષેત્ર સમ્યક દ્રષ્ટિને જે ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાન હોય એની પણ વાત આવી છે. પરમ અવધિની બધી વાત આપણે ત્યાં લીધી છે. તો પણ એનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર કેટલું છે? તો કે અસંખ્યાત લોક પ્રમાણ સુધી છે ક્ષેત્ર, લોક પ્રમાણ સુધી. જ્યારે મનોપર્યનું તો અઢીદ્વીપ મનુષ્ય ક્ષેત્ર છે. હવે ક્યાં અહીંયા લોક પ્રમાણની વાત કરીએ છીએ અને આગળ અહીંયા તો કહે છે કે અઢીદ્વીપ મનુષ્ય ક્ષેત્ર છે. એટલે એમાં બહુ મોટો ફેર છે. આ અપેક્ષાએ પણ એ ભેદ છે. સ્વામી તથા વિષયના ભેદથી વિશુદ્ધિમાં અંતર જાણી શકાય છે. અવધિ જ્ઞાનનો વિષય પરમાણુ પર્યંત રૂપી પદાર્થ છે અને મનોપર્ય જ્ઞાનનો વિષય મનોગત વિકલ્પ છે. પણ વિકલ્પ જે છે એ શેના સંબંધીનો જે છે એ વાત અહીંયા કરી કે એમાં એ રૂપી પદાર્થ એમાં આવે છે. મનોગત વિકલ્પ લીધો છે છતાં પણ એના મનોગત વિકલ્પ જે છે પણ એના સંબંધીના હોય છે મનોપર્ય જ્ઞાનનો વિષય. એટલે મનોપર્ય જ્ઞાનના વિષયને અને અવધિ જ્ઞાનના વિષયને આ રીતે થોડોક જુદો પાડે છે. સ્વામીની અપેક્ષાથી વાત સમજ્યા, પરંતુ અવધિ જ્ઞાનનો વિષય પરમાણુ પર્યંત રૂપી પદાર્થ છે અને મનોપર્ય જ્ઞાનનો વિષય મનોગત વિકલ્પ છે. વિષયનો ભેદ સૂત્ર 27-28ની ટીકામાં આપ્યો છે. આગળ આવે છે થોડુંક વધારે. તથા સૂત્ર 22ની ટીકામાં અવધિ જ્ઞાનનો અને સૂત્ર 23ની ટીકામાં મનોપર્ય જ્ઞાનનો વિષય આપ્યો છે. તે ઉપરથી આ ભેદ સમજી લેવા. એ આપણે હમણાં
જે રીતે કર્યું તે પ્રમાણે. તો એ રીતે આ 25મા સૂત્રની વાત અહીંયા આપણે સંકલનમાંથી પૂરી કરી. 24 અને 25મું સૂત્ર પણ સાથે લીધું. હવે સરવાળ સિદ્ધિની અંદર અહીંયા આગળ વાતને આપણે લઈએ છીએ कि विशुद्ध और अप्रतिपात की अपेक्षा इन दोनों में अंतर है. 24મા સૂત્રમાં જે વાત કરવામાં આવી इन दोनों में એટલે શેની વાત હતી? એ વિપુલમતી અને રુજુમતીની વાત કરી, એના ફેરની વાત લેવામાં આવી ને. રુજુમતી ત્યાં 24મા સૂત્રમાં એ બેનો તફાવત કહેવામાં આવ્યો અને 25માની અંદર તો અવધિ અને મનોપર્યનો તફાવત કહેવામાં આવ્યો છે. તો 24મું સૂત્ર આપણે અહીંયા સરવાળ સિદ્ધિમાંથી લઈએ છીએ. તો વિશુદ્ધિ और अप्रतिपाती की अपेक्षाएं इन दोनों में એટલે રુજુમતી અને વિપુલમતીમાં શું અંતર છે એ આપણે સંકલનમાંથી લીધું. હવે સરવાળ સિદ્ધિમાંથી અહીંયા જરા કહે છે કે मनोपर्य ज्ञान ज्ञानावरण कर्म का क्षयोक्षम होने पर जो आत्मा में निर्मलता आती है उसे विशुद्धि कहते हैं. विशुद्धिનો અર્થ કયો છે? બહુ સારી રીતે સમજવા જેવી વાત છે. વિશુદ્ધિ તો કઈ, પણ વિશુદ્ધિ કેવી રીતે થાય છે? मनोपर्य ज्ञानावरण कर्म का क्षयोक्षम होने पर 5 प्रकृति ज्ञानावरणની કર્મની કહેવામાં આવી. દર્શનાવરણની પણ પ્રકૃતિઓ, અંતરાયની પણ પ્રકૃતિઓ અને મોહનીય કર્મની પણ પ્રકૃતિઓ બધી થઈને કુલ 47 પ્રકૃતિઓ. એમાં જ્ઞાનાવરણની 5 પ્રકૃતિમાં એમાં मनोपर्य જ્ઞાનાવરણી કર્મની પ્રકૃતિનો જે પ્રમાણમાં ઘટાડો થાય, ક્ષયોક્ષમમાં કહેવું તો એ છે કે ઘટે છે, એ તો એવો ઘટાડો એટલો બધો થઈ જાય કે જેથી કરીને એને જ્ઞાનનો ઉઘાડો ખૂબ થઈ જાય. આપણે તેમાંથી એ વાતને પકડવાની છે. આ આખો જે પુરુષાર્થ જે છે એ કેવો અદ્ભુત છે કે મનોપર્ય જ્ઞાન જે છે એ એવા મુનિને થાય છે અને મુનિને એવું મનોપર્ય જ્ઞાન થાય છે તો એમને ચારે ઘાતી કર્મોની પ્રકૃતિઓ જે છે ઘટી રહી છે. કઈ એકદમ 12મા ગુણ સ્થાને બધું ખૂબ બધું ને એકદમ પૂરું થઈ જાય છે, ક્ષય થઈ જાય છે એવી વાત નથી. પરંતુ એને એ આ દ્વારા સમજાય છે કે જ્યારે આ मनोपर्य જ્ઞાનાવરણી કર્મની પ્રકૃતિ જે છે એનો પણ એ રીતે ક્ષયોક્ષમ થઈ રહ્યો છે એટલે તો એ એટલી આત્માની અંદર નિર્મળતા આવે છે, એટલી નિર્મળતા વધે છે. અને એ વાત અહીંયા એ રીતે લેવામાં આવી છે. मनोपर्य ज्ञानावरण कर्म का क्षयोक्षम होने पर जो आत्मा में निर्मलता आती है उसे विशुद्धि कहते हैं. બીજી રીતે કહીએ તો આત્માની નિર્મળતા એટલી બધી વધી ગઈ છે 7મા ગુણસ્થાનની દશાની અંદર એવા મહામુનિરાજને, ત્યારે એમને આવું मनोपर्य જ્ઞાન થાય છે. તો સામે એ દર્શાવવા માટે થઈ અને આપણે કર્મને જોઈએ છીએ કે કર્મનું શું થયું છે. તો એ मनोपर्य જ્ઞાનાવરણી કર્મ જે છે એનો એવો ક્ષયોક્ષમ થયો છે. તો એ ક્ષયોક્ષમ કાંઈ એમનેમ થયો છે? સામે કર્મની પ્રકૃતિના ક્ષયોક્ષમ જે થાય છે કે ક્ષય થાય છે એનું કારણ તો આત્માનો એવો પુરુષાર્થ છે. સ્વરૂપની અંદર એટલી બધી સ્થિરતા થાય છે એટલે શુદ્ધિની વૃદ્ધિ થઈ રહી છે, નિર્જરા થઈ રહી છે. હવે બીજી વાત લે છે, गिरने का नाम प्रतिपात है और नई गिरना अप्रतिपात कहलाता है. उपशांत कषाय जीव का चारित्र मोहनीय के उदय से संयम शिखर छूट जाता है जिससे प्रतिपात होता है और क्षीण कषाय जीव का पतन का कारण न होने से प्रतिपात नहीं होता. जो उत्कृष्ट उदाहरण आपी અને પ્રતિપાતને અપ્રતિપાતને અહીંયા સમજાવવામાં આવ્યું છે. ઉપશાંત કષાય એટલે 11મું ગુણસ્થાન. ઉપશાંત કષાય એટલે 11મું ગુણસ્થાન. તો 11મા ગુણસ્થાને જે ચારિત્ર છે તે વખતે તો એને યથાખ્યાત ચારિત્ર છે, પણ એ યથાખ્યાત ચારિત્ર છે તો ત્યારે ચારિત્રમોની કર્મની પ્રકૃતિઓ જે બધી જે છે એનો કઈ ક્ષય થયો નથી, ઉપશમ છે. ઉપશમ છે એટલે અત્યારે એ ફળ આપી શકે નહીં એવી સ્થિતિમાં છે, એટલે એમને એવું યથાખ્યાત ચારિત્ર છે. ઉપશમ શ્રેણી ચડ્યા છે, 11મા ગુણસ્થાને આવ્યા છે 10મેથી, ત્યારે ઉપશાંત કષાય જીવ કહેવાય. તો એમને પછી અંતર્મુરત સુધી જે એ સ્થિતિ રહે છે, અંતર્મુરતથી વધારે રહેતું નથી. કેમ કે ચારિત્રમોની કર્મની પ્રકૃતિઓ જે છે એનો એમને ક્ષય નથી થયો, ઉપશમ છે. 21 પ્રકૃતિઓ ચારિત્રમોની કર્મની એનો એમને ઉપશમ છે. ભલે
સમ્યક તો અપેક્ષાએ જોઈએ, દર્શન મોહની અપેક્ષાએ જોઈએ તો એ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય એટલે દર્શન મોહની કર્મની 4 પ્રકૃતિ અને અનંતાનુબંધી ચારિત્ર મોહની કર્મની દર્શન મોહની 3 પ્રકૃતિ, દર્શન મોહની કર્મની 3 પ્રકૃતિ અને અનંતાનુબંધીની પહેલી ચોકડી એટલે કે 4 ક્રોધ માન માયા લોભ એમ 7 પ્રકૃતિ જે છે એનો ક્ષય થયો હોય તો એ ક્ષાયિક સમ્યક તો એમને હોય, પણ છતાં જો ઉપસમ શ્રેણી ચડે છે તો ચારિત્ર મોહની બાકીની પ્રકૃતિઓ જે છે, બાકીને 3 ચોકડીની 12 પ્રકૃતિને 9 કસાયની, એ બધી પ્રકૃતિઓને એમને એ વખતે ઉપસમ છે. એટલે ઉપસમ વખતે એ જેટલો સમય ઉપસમ રહે છે એ વખતે જાણે કે ક્ષય થયો હોય એવી જ દશા તો વર્તે છે, પણ ક્ષય નથી, પ્રકૃતિઓ અંદરમાં પડી છે. તો એ વાત આપણે ફરીથી એટલા માટે યાદ કરીએ છીએ, કેટલાકને કદાચ એ બધી વસ્તુ ખ્યાલમાં ન હોય, વારંવાર વાત ના આવી હોય એટલે ભૂલી પણ ગયા હોય. તો 11મા ગુણસ્થાને ઉપસ્થાન કસાય જીવકા ચારિત્ર મોહનીય કે ઉદય છે, કેમ કે પછી પાછી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના ઉદય તો હોય ને, ઉપસમ હતો એટલે ક્ષયોપસમ હોય, ક્ષય ન કર્યો હોય તો ઉદય હોય, જે પ્રમાણે હોય તે પ્રમાણે સાતમે છે તો હજી અપ્રત્યાખ્યાનવર્ણી પ્રત્યાખ્યાનવર્ણીય જે છે એના ક્ષયોપસમ હોય, અને સંજોલનના તો ઉદય પણ હોય, સંજોલનના તો પાછા ઉદય પણ આવે. તો એ ઉદય से संयम शिखर छूट जाता है, એ સંયમના શિખર ઉપર પહોંચ્યા હતા ત્યાંથી એ પાછા આવી જાય છે, યથાખ્યાત ચારિત્રમાંથી નીચે આવી જાય છે. આ વાત લઈ અને વધારે સમજાવ્યું છે. जिससे प्रतिपात होता है, આને प्रतिपात કહેવામાં આવે છે. और क्षीण कसाय जीव का पतन का कारण न होने से, क्षीण कसाय એટલે 12મા ગુણસ્થાને જે આવે છે એ તો બધી ચારિત્ર મોહની કર્મી પ્રકૃતિને ક્ષય કરી અને 12મે આવે છે, તો 12મું ગુણસ્થાન છે એનું નામ જ ક્ષીણ કસાય છે. કસાય હવે ઉત્પન્ન થાય એવું કઈ રહ્યું જ નથી, કોઈ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ છે જ નહીં, બધાનો ક્ષય કરીને આવ્યા છે. તો क्षीण कसाय जीव का पतन का कारण न होने से, એનું પતન થતું નથી એટલે હોने से प्रतिपात नहीं होता, અને પેલાને પ્રતિપાત થાય છે. હવે આ પ્રતિપાતને અપ્રતિપાતની વાત આપણને વધારે સ્પષ્ટ કરી, અને એ દ્વારા આપણને એ સમજાવવું છે કે જે કેવળ જ્ઞાન સુધી પહોંચે છે એમાં પ્રતિપાત નથી થતો, એ અપ્રતિપાતી છે, અને એનું જે મનોપરે જ્ઞાન જે છે એ વિપુલમતીને હોય છે, એ વિપુલમતી મનોપર્य ज्ञान છે. तो આ વાત લઈ અને વધારે સ્પષ્ટ કરી છે. તો કે इन दोनों की अपेक्षा रुजुमती और विपुलमती में भेद है, આની અપેક્ષાએ રુજુમતી અને વિપુલમતીમાં ભેદ છે. विशुद्धि यथा रुजुमती से विपुलमती द्रव्य क्षेत्र काल और भाव की अपेक्षा विशुद्धतर है, વધારે એની વિશુદ્ધિ છે. कैसे? तो समाधाનમાં કહે છે કે यहाँ जो कार्मण्य द्रव्य का अनंतरवा भाव व अंतिम भाग सर अवधि ज्ञान का विषय है, उसके भी अनंत भाग करने पर जो अंतिम भाग प्राप्त होता है वह रुजुमती का विषय है. એનો વિષય ઓછો છે, આ बात समझावी. और इस रुजुमती के विषय के अनंत भाग करने पर जो अंतिम भाग प्राप्त होता है वह विपुलमती का विषय है. એનો વિષય વધારે સૂક્ષ્મ છે, પેલાના વિષય કરતા આનો વિષય વધારે સૂક્ષ્મ છે. अनंत के अनंत भेद है, अतः ये उत्तरोत्तर सूक्ष्म विषय बन जाते हैं. इस प्रकार द्रव्य क्षेत्र और काल की अपेक्षाएं विशुद्धि कही, भाव की अपेक्षाएं विशुद्धि उत्तरोत्तर सूक्ष्म द्रव्य को विषय करने वाला होने से ही जान लेनी चाहिए, क्योंकि इनके उत्तरोत्तर प्रकुट ક્ષયોપસમ રૂપ વિશુદ્ધિ પાઈ જાતી है. વધારે ને વધારે એને વિશુદ્ધિ થતી જાય છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મને વધારે એ જાણતા જાય છે. इसलिए रुजुमती से विपुलमती में विशुद्धि अधिक होती है. મૂળ વાત તો આટલી કરવી છે, વિશુદ્ધિ એની વધે છે, અને આપણે આ વાતને સમજી શકીએ છીએ કે જે મુનિ જે છે એની વિશુદ્ધિ વધતી જતી હોય એને જ વિપુલમતી હોય. એટલે વિપુલમતી જ્યારે મનોપર્ય કહેવામાં આવ્યું હોય ત્યારે એ સમજી શકાય છે, અને એને પડવાનું નથી થતું. અપ્રતિપાત की अपेक्षा भी विपुलमती विशिष्ट है. अप्रतिपात પડવાનું જ નથી થતું નીચે આવવાનું, क्योंकि इसके स्वामियों के प्रवर्तमान चारित्र पाया जाता है,
परंतु रुजुमती प्रतिपाती है, એને તો પડવાનું થાય रुजुमतीમાં હોય એને, क्योंकि इसके स्वामियों के कसाय के उदय से घटता हुआ चारित्र पाया जाता है। કેમ કે હજી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે એના નિમિત્તે એમને કાંઈક ચારિત્રમાં થોડું ઘટવું પણ થતું હોય છે। તો રુજુમતી અને વિપુલમતીનો આ ભેદ કયો, વિશુદ્ધિની અપેક્ષાએ આખી વાત જે કરવામાં આવી એ, અને એમના જ્ઞાનમાં સૂક્ષ્મતાની અપેક્ષાએ, ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ વિશેષતા છે, એટલી વાત આપણે સમજી શકીએ છીએ। અને સૌથી મોટી વાત તો એ છે કે પેલાને અપ્રતિપાતી છે અને પેલાને પ્રતિપાતી છે, બસ અપ્રતિપાતી છે, વિપુલમતીને અપ્રતિપાતી છે। એટલે જયારે આપણે ગણધર ભગવાનનો વિચાર કરીએ ત્યારે આપણને એ વાત ખ્યાલમાં આવે છે કે એમને અપ્રતિપાતી છે। અહીંયા વિશેષમાં જે કહ્યું છે તે આપણે લઈએ છીએ એટલે આ વાત પૂરી થાય कि यहाँ मनोपर्य ज्ञान के दोनों भेदों में अंतर दिखलाया गया है। अपन जी कहे छे, फूलचंद जी शास्त्री कहते कि रुजुमती स्थूल ज्ञान है और विपुलमती सूक्ष्म ज्ञान, इसी से इनका भेद स्पष्ट हो जाता है, सूक्ष्म और स्थूल ए रीते एक बात। बीजू कहे कि यह विशुद्धिकृत भेद है, इससे द्रव्य क्षेत्र काल और भाव की अपेक्षा पदार्थ का ज्ञान करने में अंतर पड़ जाता है, किंतु इन दोनों ज्ञानों के अंतर का एक कारण और है जो कि प्रतिपात और अप्रतिपात शब्द से पुकारा जाता है। बीजू महत्वનું कारण तो आ है, प्रतिपात का अर्थ है गिरना और अप्रतिपात का अर्थ है नहीं गिरना। ऐसा नियम है कि विपुलमती मनोपर्य ज्ञान उसके होता है जो तदभव मोक्षगामी होते हैं। जे આપણે વાત પહેલા કરીએ કે એ ભવમાં જેને કેવળ જ્ઞાન થવાનું છે, કેવળ જ્ઞાન થઈ અને મોક્ષે જવાના હોય એને વિપુલમતી मनोपर्य ज्ञान હોય। ऐसा नियम है कि विपुलमती मनोपर्य ज्ञान उसी के होता है जो तदभव मोक्षगामी होते हैं। એટલે ગણધર ભગવાન તો હોય જ, પણ એ સિવાય પણ જે બીજા એવા મુનિઓ હોય, એ મુનિ હોય, ઉપાધ્યાય હોય, આચાર્ય હોય, પણ એ આ ભાવમાં મોક્ષે જનાર છે, કેવળ જ્ઞાન પ્રગટ કરનાર છે, અને જો એમને આ મનોપર્ય જ્ઞાન પ્રગટ થાય છે તો એ મનોપર્ય જ્ઞાન એમને વિપુલમતી પ્રકારનું મનોપર્ય જ્ઞાન હોય છે। तदभव मोक्षगामी होते हुए भी क्षपक श्रेणी पर चढ़ते हैं, એટલે क्षपक श्रेणी चढ़े છે। અને किंतु रुजुमती मनोपर्य ज्ञान के लिए ऐसा कोई नियम नहीं है। ये બધું એ रुजुमती આ જે આ ભાવમાં જે મોક્ષ જનાર હોય એને પણ रुजुमती मनोपर्य ज्ञान થઈ શકે, એવું નથી નિયમ કે એને આ જ થાય, પણ વિપુલમતી मनोपर्य ज्ञान तो એને જ થાય એમ કહેવાનો આશય છે। એટલે કહે છે કે किंतु रुजुमती मनोपर्य ज्ञान के लिए ऐसा कोई नियम नहीं है। वह तदभव मोक्षगामी के भी हो सकता है, ये भव जनार ने आ भव में मोक्ष जनार ने पण थाय, और अन्य को भी हो सकता है। इसी प्रकार जो क्षपक श्रेणी पर चढ़ता है उसके भी हो सकता है, और जो उस पर नहीं चढ़कर उपसम श्रेणी पर चढ़ता है या नहीं भी चढ़ता है, श्रेणी न चढ़तो है तो पण उसके भी हो सकता है। इससे रुजुमती प्रतिपाती और विपुलमती अप्रतिपाती माना गया है, અને यह विशेषता योग्यताजन्य है, इसलिए इसका निर्देश अलग से किया है। तो आ વાત મહત્વની હતી, આપણે લીધી। તો આ 220મો બોલ અહીંયા આપણે પૂરો કર્યો, અને એ રીતે એ સૂત્ર અહીંયા પૂરું થાય છે। તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી આપણે રાખીએ છીએ।